લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે કહેવત આજે પણ સાર્થક થાય છે। ત્યારે 3 વર્ષ અગાઉ રાંદેર વિસ્તારમાં મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગને મધ્યપ્રદેશથી રાંદેર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતમાં અનેકવાર લોકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે, ત્યારે એ કહેવત અહીં સાચી પડી છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। વાત એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં 3 વર્ષ અગાઉ ઠગાઈ આચરાઈ હતી। મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને લાખોની ઠગાઈ આચરાઈ હતી। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને ઠગ લવિન રાઠવા 11 લાખ પડાવી ભાગી છૂટ્યો હતો, જેને લઈ મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી અને 3 વર્ષ બાદ આરોપી મધ્યપ્રદેશના સોંધવામાં હોવાની માહિતી મળતા રાંદેર પોલીસે મધ્યપ્રદેશના સોંધવા ખાતે જઈ ત્યાંથી લવિન રાઠવાની ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।